ટીટીપી જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા ઘણા સમયથી એટલે કે દર અઠવાડિયે એક માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ નામનો એક ટોક શો શરૂ કર્યો છે ને આ 10મો ટોક શો છે અને લોકોમાં શેર બજાર પ્રત્યે જાગૃતિ વધે, લોકોને એક ભારતીય શેર બજારની જાણકારી મળે, કઈ રીતે શેર લેવાય, કઈ રીતે વેચાય એ બાબત થોડુંક ડીપમાં જઈ અને અમે લોકો નોલેજ આપીએ છીએ. અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આમ વાત કરીએ તો છેલ્લા 5 વર્ષથી તો લોકોમાં શેર બજાર પ્રત્યે જાગૃતિ વધી છે ને એને કારણે લોકો ફંડની જે વાત આવે છે, લોકો પહેલાં સામાન્ય રીતે નાનું મોટું બીજી રીતે પોસ્ટથી માંડી નાનું મોટું દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, પણ હવે લોકો એસઆઈપીના સ્વરૂપમાં કરવા માંડ્યા છે. એટલે કે સ્ટોક માર્કેટની અંદર રોકાણ કરે છે. એસઆઈપી જે છે એ પણ એક શેર બજારના ભંડોળમાં જાય છે, એટલે કે ફંડમાં જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં વાત કરીએ તો જે લોકોમાં મોટી બેલેન્સ છે એ લોકો પણ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે કે જેથી કરીને એને એફડી કરતાં પણ સારું રિટર્ન મળે છે છેલ્લા ઘણા વર્ષોથી. અને ખાસ કરીને વધારે પડતા જે લોકોમાં પૈસા છે, જે લોકો પ્રોપર્ટીમાં પૈસા રોકતા હતા એ લોકો હવે પીએમએસમાં રોકવા માંડ્યા છે, જેથી કરીને એક એજન્સી હોય, એક કોઈ પણ કંપની હોય એ આપણા ફંડનું કોઈ પણ નાના મોટા શેર લઈ અને આપણા વતી એ લોકો આ બધું કવર કરતા હોય છે. એટલે કે આપણને રિટર્ન જાજુ મળે એ ટાઈપની વ્યવસ્થા ઊભી થઈ છે. અને ખાસ કરીને બધી ગવર્મેન્ટ માન્યતા હોય છે. આ ટાઈપની એક લોકોમાં એક જાગૃતિ વધી છે. એની હિસાબે સ્ટોક માર્કેટ તરફ લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. અને નિખિલભાઈ ભટ્ટ જે છે એ સેબી રજિસ્ટ્રાર છે, રિસર્ચ એનાલિસ્ટ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની એક મુવમેન્ટ કરે છે. વાત કરીએ તો એ લોકો એક સેમિનારનું પણ આયોજન કરે છે. સેમિનારના આયોજનમાં રોકાણકારો અને ટ્રેડરોને એક પરફેક્ટ માર્ગદર્શન પણ આપે છે. તો વાત કરીએ હવે શેર બજારની જે વાત છે, ખાસ કરીને સેન્સેક્સની વાત છે તો 80,000ની ઉપર અત્યાર સુધી સેન્સેક્સ હતો. 81,000 82,000 આંકડો પહોંચી ગયો હતો, પણ હમણાં 2-4 દિવસથી ટૂંકમાં 2-3 વીકથી તો ડાઉન થયો છે. અને ખાસ કરીને સોમવારે તો વધારે પડતી એમાં તડાકો કે કડાકો નોંધાયો હતો અને 2500 પોઈન્ટ સોમ-મંગળ દરમિયાન 2500 પોઈન્ટનો કડાકો નોંધાયેલો હતો. અને આ રીતે જેમ આપણે દહીં હોય, દહીંમાંથી આપણે વલણું પહેરાવીએ અને એ પ્રમાણે જે માખણ કાઢીએ તો એ ટાઈપની એક શેર બજારની અંદર આ છેલ્લા 2-3-4 વીકથી આ એક પોઝિશન જોવા મળે છે કે ભાઈ 78,000થી લઈને 82,000, પાછા 82,000થી લઈને પાછા 78,000. તો આ રીતે 2-4-5,000ની સેન્સેક્સમાં આ બાબતે એક મુવમેન્ટ જોવા મળે છે. અને ખાસ કરીને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ આ જ વાત છે. 800 પોઈન્ટનો આ વીક દરમિયાન કડાકો નોંધાયો હતો. એટલે એક વલણું મારે છે. એટલે કે ફંડામેન્ટલ જે હશે, જે સારી પોઝિશનમાં હશે કંપની, એ ટકી જશે અને એનો જે ભાવ છે એમાં પણ જે લોકો રોકાણકારો છે એને સારું રિટર્ન મળશે. તો આપણી સાથે નિખિલભાઈ ભટ્ટ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે આ કડાકા ભડાકા થાય છે શેર બજારમાં, ખાસ કરીને જોયું છે કે છેલ્લા 2-3 વીકથી માઇનસમાં હાલે છે, તો એનું મુખ્ય કારણ શું છે? કઈ રીતની આ પરિસ્થિતિ ઊભી થઈ છે? જી જયેશભાઈ, ભારતીય શેર બજારની અંદર અવિરત તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ ઐતિહાસિક સપાટીઓ નોંધાવતા હતા, પરંતુ આકસ્મિક એક જીઓપોલિટિકલ કારણ, જેને શેર બજારની ભાષામાં, અર્થતંત્રની ભાષામાં અમે લોકો એને જીઓપોલિટિકલ કારણ કહીએ છીએ, આકસ્મિક એક જીઓપોલિટિકલ કારણ ગત સોમવારે જોવા મળ્યું. સપ્તાહની શરૂઆતે જ ઇઝરાયલ અને ઈરાનની જે યુદ્ધની વાત ચાલતી હતી, ત્યાં ઓચિંતાનું એક એવું કારણ આવીને ઊભું રહ્યું કે બાંગ્લાદેશની અંદર તખ્તા પલટી થઈ. એટલે તખ્તા પલટાને કારણે જે વૈશ્વિક જીઓપોલિટિકલ ટેન્શન ઊભું થયું. સાથે સાથે અમેરિકાની અંદર પણ મેન્યુફેક્ચરિંગના જે PMI ડેટા હતા એ પણ અતિ નબળા આવ્યા. અને સેન્ટ્રલ બેંક ઓફ જાપાન કે જેના દ્વારા વ્યાજ દરની અંદર, એટલે કે એના જાપાનની અંદર રહેલો ફુગાવો એને અંકુશમાં લેવા માટે થઈ અને સેન્ટ્રલ બેંક ઓફ જાપાને રેટ ઓફ ઇન્ટરેસ્ટના દર વધાર્યા. આ એક સૌથી મોટામાં મોટું કારણ હતું. શું કારણ હતું? એની પાછળ શું કરવા? તો કે મોટાભાગનું જાપાનનું જે ફંડ છે એ અત્યાર સુધી 0% વ્યાજ ઉપર ફંડ આપતું હતું. કોઈ જાતનું બેન્કો એમની પાસેથી વ્યાજ વસૂલ નથી કરતી. પરંતુ જ્યારે ફુગાવો વધ્યો, જાપાનની બેન્કોને તકલીફ અનુભવવાનું ફીલ થયું, ત્યારે એ લોકોએ પોતાનો બેંક ઓફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે હતા બેન્કોના એ વધાર્યા. કારણ શું થયું? અમેરિકાના સ્ટોક માર્કેટની અંદર, એટલે કે અમેરિકાના માર્કેટની અંદર જાપાનીઝ ફંડનું ખૂબ મોટું રોકાણ છે. અને આના કારણે જાપાનના લોકોએ જે કંઈ પણ પોતાનું મૂડીરોકાણ ઇક્વિટી, મતલબ ત્યાંની અમેરિકાની ઇક્વિટી માર્કેટમાં જે રોકાણ કરેલું હતું એ રોકાણને પરત ખેંચવા માટે થઈ અને નફારૂપી વેચવાની જોઈ. એટલે આ મોટામાં મોટું એક કારણ હતું કે અમેરિકાના શેરબજારમાં સૌથી વધારે રોકાણ જાપાનની ફંડોનું છે. અને જાપાનની અંદર જે રેટ ઓફ ઇન્ટરેસ્ટની જે વાત હતી એમાં જે વધારો કરવામાં આવ્યો અને એના કારણે આપણા ભારતીય શેરબજારમાં
વૈશ્વિક પરિબળોના કારણે જે આપણે ભાષા, કેમ કે આપણું ઇકોનોમી તો ફંડામેન્ટલ્સ છે. આપણા મ્યુચ્યુઅલ ફંડ્સ અત્યારના જે રીતના એસઆઈપીના માધ્યમથી, પીએમએસના માધ્યમથી અલગ અલગ આપણે જે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ. ગઈકાલે જે એક રિપોર્ટ આવ્યો કે એનએસસીની અંદર ઇક્વિટીની અંદર ડાયરેક્ટ પ્રથમ વખત એનએસસીની અંદર યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા જે છે એ 10 કરોડને પાર થઈ ગઈ. અને જ્યારે ટોટલ ઇન્વેસ્ટરોની સંખ્યા આપણે કેટલી, તો કે ટોટલ ઇન્વેસ્ટર, યુનિક ઇન્વેસ્ટરની વાત કરું છું, યુનિક ઇન્વેસ્ટર 19 કરોડની આસપાસ થઈ ગયા. એટલે ભારતીય અર્થતંત્ર ખરેખર જોવા જાય તો મજબૂતાઈથી એક ફંડામેન્ટલ કામ કરી રહ્યું છે. એમાં ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. પરંતુ વૈશ્વિક કારણો મેં જેમ બતાવ્યા, એ વૈશ્વિક કારણોના કારણે ભારતીય શેરબજારમાં સોમવારે અંદાજિત 2500 પોઈન્ટ અને નિફ્ટીમાં પણ અંદાજિત 600-700 પોઈન્ટનો એક કડાકો જોવા મળ્યો. અને આ કડાકો એક અપેક્ષિત હોય છે જ્યારે અનએક્સપેક્ટેડ, અમારી ભાષામાં અનએક્સપેક્ટેડ જીઓપોલિટિકલ ના કારણે ભારતીય શેરબજાર અથવા કોઈ અન્ય દેશનું શેરબજાર તૂટવાનું હોય, એટલે કે એની અંદર નફારૂપી વેચવાલી આવવાની હોય, ત્યારે એ એકસાથે એક બૂમ સાથે અને એક જે આપણે ગુજરાતી ભાષામાં ધૂમધડાકા સાથે જ આવતું હોય છે. ત્યારે રોકાણકારો અને ટ્રેડરોએ સાવધાની રાખી અને આપણા સ્થાનિક ફંડ્સ છે, સ્થાનિક જે ઇક્વિટી છે, સ્થાનિક જે સ્ટોક છે, એના જે ફંડામેન્ટલ્સ છે એની ઉપર ધ્યાન દઈ અને રોકાણને થોભોને રાહ જોવી અથવા રોકાણને એક તબક્કા બાદ કરવાનો વિચાર કરવો જોઈએ. ખાસ કરીને ગયા વીકમાં આપણા જીટીપીના જેટલા દર્શકો છે, આ ટોક્સના માધ્યમથી આપણે ઘણી વાત કરી હતી કે ભાઈ આ સ્ટોક લેવો. તો જે 3-4 સ્ટોકની તમે મને જે વાત કરી હતી એની પોઝિશન અત્યારે શું છે, એમાં એ લોકોએ આગળ એ કન્ટિન્યુ કરાય કે એને સેલ કરી નાખાય? ચોક્કસ જયેશભાઈ, 100% આ વસ્તુની વાત તો આપણે જીટીપીએલના રોકાણકાર જે લોકો આ સોના માધ્યમથી રોકાણ કરી રહ્યા છે અને ટ્રેડિંગ કરી રહ્યા છે, એ લોકોના પણ મને કોલ આવેલા અને એ લોકોએ પણ આ જ વાત કરેલી હતી કે નિખિલભાઈ, ગયા સપ્તાહે તમે જે વાત કરેલી એસએસસી, ઇન્ડસઇન્ડ બેંક અને એક્સિસ બેંક, તો બેન્કિંગ સેક્ટરના બે મજબૂત ફંડામેન્ટલ સ્ટોક ઇન્ડસઇન્ડ બેંક અને એક્સિસ બેંક, સાથે સાથે સિમેન્ટ સેક્ટરનો એક એસએસસી અને રામકો સિમેન્ટ તો 2-3 મહિના માટેનો હોલ્ડિંગ પીરિયડ માટે છે જ. તો આ તમામ સ્ટોકની અંદર અમારે આ કરેક્શનની અંદર, આ ઘટાડાની અંદર આનું રોકાણ જાળવી રાખવું કે અમારે આની અંદર લોસ મૂવ કરીને એક્ઝિટ થઈ જવું. મારો એ દર્શકોને, એ રોકાણકારોને અને એ ટ્રેડરોને એક જ વાત કહેવાની છે કે જો તમારી રોકાણ ક્ષમતા હોય અને તમે જો રોકાણ ક્ષમતાને જાળવીને આ સ્ટોકને ઇન્વેસ્ટમેન્ટ બેઝ અથવા ફ્યુચરની અંદર ડેરિવેટિવ્સમાં રોલઓવર બેઝ જો તમે આને જાળવી રાખતા હોય, તો આ ડેફિનેટલી સ્ટોક્સને આવનારા દિવસોમાં આપને જે કંઈ પણ ભાવથી પરચેસ કરેલા છે એ ભાવથી પણ ઉપર તમને સારો એક નફો જોવા મળશે. ખાસ કરીને ધારો કે અત્યારે જે પ્રમાણે પોઝિશન છે, જે પ્રમાણે ગયા વીકમાં જે પ્રમાણે માઇનસમાં આવેલું છે, 1250 પોઈન્ટ ટોટલી વાત કરીએ આખા વીક દરમિયાન માઇનસમાં થયું છે. 19,750 સેન્સેક્સ બંધ થયો છે ને 307 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી 24,400 બંધ થઈ છે. તો હવે ભવિષ્યની જે વાત આવે છે કે હવે સોમવારે બજાર ખુલશે તો કઈ પરિસ્થિતિમાં ખુલશે અને શું પોઝિશન હશે? બેઝિકલી જયેશભાઈ જોઈએ ને તો ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના યુદ્ધની અંદર ઈરાન, લેબનોનની ઇઝરાયલ સામેનું સીધું યુદ્ધ કરવાની એક તૈયારી ચાલી રહી છે. એટલે વૈશ્વિક લેવલે તો જીઓપોલિટિકલ ટેન્શન હજુ ઊભું જ છે. સાથે સાથે આ રીતનું પરિબળ વધુ વગરવાના સંજોગો જો થાય તો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને જોઈ ને એડવાન્ટેજ ભારત બની શકે. એટલે જે લોકો બાંગ્લાદેશ, પછી ઈરાન, પછી આ જે લોકોનું અન્ય જગ્યાએ જે રોકાણ છે, એ રોકાણ ભારતની અંદર એક એડવાન્ટેજ ઇન્વેસ્ટમેન્ટ તરીકે આવી શકે છે. જેથી કરીને ભારતની ગ્રોથ સ્ટોરી તો મજબૂત જ છે. જેમ કે ભારતની ગ્રોથ સ્ટોરીની જો આપણે વાત કરીએ તો આરબીઆઈ દ્વારા 9મી વખત રેપો રેટ 6.50% જાળવી રાખ્યો. 6.50% જાળવી અને વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીનો અંદાજિત 7.20 અને ફુગાવાની 4.5%ની એક અંદાજિત ધારણા મૂકવામાં આવી, જે ભારતીય અર્થતંત્ર માટે એક બુસ્ટર ડોઝ ગણી શકાય. કારણ કે જો ફુગાવો અંકુશમાં આવે, જીડીપી ગ્રોથ વધે, તો બટ ઓબ્વિયસલી કંપનીને પણ નફા શક્તિમાં, માંગ શક્તિમાં માંગની વૃદ્ધિ વધે અને સામે સામે ડિમાન્ડ એન્ડ સપ્લાયની જે ચેનલ છે એ પણ એક સરળતાથી ચાલતી થાય. તો આ રીતે એની અંદર આરબીઆઈ દ્વારા સતત 9મી વખત 6.50નો રેપો રેટ જાળવી રાખવામાં આવ્યો. સાથે બીજું કરવામાં આવ્યું તો કે ફોરેક્સ રિઝર્વ, જેને આપણે ફોરેક્સ રિઝર્વ કેપિટલ કહે,
તો ફોરેક્સ રિઝર્વ જે છે એ પણ $675 અબજ ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર. તમે વિચારો કે અન્ય દેશોની અંદર જ્યારે રાજકોષીય ખાધ વધતી હોય, ફોરેક્સ રિઝર્વ ઘટતું હોય છે, ત્યારે આપણે ઓલ ટાઈમ હાઈ સપાટી એટલે કે $675 અબજ આપણી પાસે ફોરેક્સ રિઝર્વ છે. સાથે સાથે મેં હમણાં જ વાત કરી કે NSE ઉપર યુનિક રજિસ્ટર્ડ જે ઇન્વેસ્ટર છે એ 10 કરોડને પાર સૌ પ્રથમ વખત થયા અને ટોટલ 19 કરોડની આસપાસ આપણી પાસે યુનિક ઇન્વેસ્ટર્સ છે. જુલાઈ માસમાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક 14% દરે વૃદ્ધિ, એટલે ઓટો સેલ્સ જે છે એમાં સતત વૃદ્ધિ જોવા મળે છે. એનો મતલબ એવો છે કે પબ્લિક પાસે પૈસા છે, બેન્કો સરળતાથી લોન આપે છે અને ઓટો સેલ્સ જે છે એનું જે ડિમાન્ડ છે એ વાર્ષિક 14% દરે વૃદ્ધિ પામી રહ્યું છે. તો એ પણ એક સારો બેનિફિટ, એટલે કે ઇકોનોમીની અંદર ઓટો સેક્ટરમાં નવી તેજી જોવા મળે. અમારી ભાષામાં ઓટો સેક્ટરના પ્રોફિટ માર્જિન વધવાની સાથે સાથે એમાં નફાની વૃદ્ધિ જોવા મળે અને એની અંદરના શેરો જે છે એમાં પણ એક તેજીની રૂપ જોવા મળે. બીજો છે મેડિકલ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર સરકારે એમ કીધું કે GSTથી સરકારને અંદાજિત 21,000 કરોડથી પણ વધુ આવક થઈ. એટલે મેડિકલ અને લાઈફ ઇન્સ્યોરન્સ ઉપરનો GST જે થોડા સમય પહેલાં માનનીય નીતિનભાઈ ગડકરીએ જણાવેલું કે ભાઈ આ આપણે લાઈફની ઇન્સ્યોરન્સ જે છે એની ઉપર GST માફી આપીએ તો કેમ, પત્ર લખ્યો હતો. હા, પત્ર લખ્યો હતો નાણામંત્રીશ્રીને કે આના વિશે આપણે વિચાર કરી શકાય. એની અંદર 21,000 કરોડથી પણ વધુની આવક થઈ. ચાલુ કેલેન્ડર વર્ષમાં રિટેલ રોકાણકારોએ, એટલે કે રિટેલ રોકાણકાર એટલે વ્યક્તિગત જે લોકો ઇન્વેસ્ટમેન્ટ ડીમેટ એકાઉન્ટના માધ્યમથી કરી રહ્યા છે એનું અત્યાર સુધીનું 1 લાખથી વધુ કરોડ 1 લાખ કરોડથી વધુનું રોકાણ થઈ ગયું છે. એટલે આ પણ એક આપણા ભારતીય શેરબજાર ઉપરનો વિશ્વાસ, રોકાણકારોનો, ટ્રેડરોનો, સ્થાનિક સંસ્થાઓનો, મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી આવતી SIPનો જે વિશ્વાસ છે અને જે બજારમાં ખરીદીનું જે એક આકર્ષણ જોવા મળી રહ્યું છે એના મૂળભૂત જે ફંડામેન્ટલ્સ છે એ હું તમને અત્યારના વાત કરું છું. આ મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર પણ શું થયું તો કે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇક્વિટીઝમાં 2 લાખ કરોડને પાર થઈ ગયું. એનો મતલબ SIPના માધ્યમથી, PMSના માધ્યમથી અને મ્યુચ્યુઅલ ફંડના કોઈ પણ સ્કીમના માધ્યમથી જે રોકાણ છે એ પણ 2 લાખ કરોડને પાર થઈ ગયું. તો એ લોકોની એક સિસ્ટમ છે કે ભાઈ 45 દિવસની અંદર આ રોકાણને ઇક્વિટીના માધ્યમથી રોકાણકારોનું જે રોકાણ છે એને શેર બજારમાં સ્ટોક સ્પેસિફિક રોકાણ કરવું. તો એ પણ આવનારા દિવસોમાં શેર બજારની તેજી માટેના પરિબળો. તો આવનારી દિવસોમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો ઇક્વિટીઝમાં 2 લાખ કરોડને રોકાણ અને વીમા કંપનીઓએ, એટલે કે આપણી જેટલી ઇન્સ્યોરન્સ કંપની છે એ લોકોએ સ્થાનિક ઇક્વિટીઝમાં અંદાજિત ₹18,000 કરોડથી પણ વધારાનું રોકાણ કર્યું છે. ભારતીય અર્થતંત્ર, હું પહેલેથી શરૂઆતથી જ કહું છું કે હંમેશને માટે ફંડામેન્ટલ્સ નેવર ડાય. આ રોકાણકારોએ, ટ્રેડર્સોએ અને જે લોકો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી શેરબજાર સાથે સંકળાયેલા છે આ લોકોએ ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે ફંડામેન્ટલ્સ નેવર ડાય. હા, 2-4 દિવસ માટે, 1-2 વીક માટે બજારમાં ઉપર નીચે અફરાતફરી કોઈ પણ વૈશ્વિક બજારોના કારણે, જીઓપોલિટિકલ ટેન્શનના કારણે અથવા સ્થાનિક સ્તરે કોઈ એવું કારણ જોવા મળે તો થઈ શકે છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક જે છે ફંડામેન્ટલ્સ, એ સ્ટોક સ્પેસિફિક ફંડામેન્ટલ્સ ક્યારેય ડેથ નથી થતા. એને ઉત્તરોત્તર એ કંપનીમાં કોર્પોરેટ પરિણામોમાં માંગમાં જે વૃદ્ધિ થતી હોય એના હિસાબે કોર્પોરેટ પરિણામોમાં પણ વૃદ્ધિ જોવા મળતી હોય છે. જેથી રોકાણકારોએ જો પોતાની રોકાણ ક્ષમતા હોય અને કોઈ એક ફિયર, એક પેનિક જો ન ઊભું થતું હોય તો એ લોકોએ થોભો અને રાહ જોવો અને પોતાના જે ઇક્વિટી સ્ટોક છે એને સાચવી રાખવો. સાહેબ, નિખિલભાઈ, આજે પણ MRF ટાયર હાલે છે. સૌથી જો ભારતીય શેર બજારમાં ઊંચામાં ઊંચો શેર હોય બજાર એક શેરનો ભાવ એવા લગભગ 1,35,000થી ઉપર ભાવ છે અને હમણાં થોડા સમય પહેલાં 1 લાખ હતા, અત્યારે 1,35,000. તો અત્યારે આ આવડી મોટી વાત છે, એક શેરના 1,35,000 રૂપિયા સૌથી ઊંચા મોંઘામાં હોય છે. અમેરિકામાં તો આના કરતાં ઊંચા ભાવથી વાત બને છે. પણ આનું મુખ્ય કારણ શું? એટલી બધી એવી ફંડામેન્ટલ એટલું MRFમાં શું જોવા મળે છે લોકોએ કે 1,35,000 શેર એ ભાવે પણ લેવા લોકોને પોસાય છે? ઓટો સેક્ટરની અંદર આપણી પાસે ટાયર સેક્ટરમાં CEAT છે, JK ટાયર છે, MRF છે, એવા અલગ અલગ કંપનીઓની આપણી સાથે આપણા શેરબજારમાં લિસ્ટેડ થયેલી છે.
પરંતુ એમઆરએફ ટાયર કંપની જે છે એ વર્ષોથી એની ઇક્વિટીનું જે એક નંબર ઓફ ઇક્વિટીઝ જેને કહેવાય એ તો પ્રમાણમાં ઓછી છે. બીજું, માર્કેટની અંદર એની જે મોટી મુવમેન્ટ, જેની પાસે ડિલિવરી બેઝ સ્ટોક પડ્યો છે, એ લોકો ત્યારે સેલિંગ નથી કરતા. સેલિંગનો મતલબ ટ્રેડિંગ નથી કરતા. એ લોકો ઉપર વેચે, નીચે લઈને, વળી પાછું થોડો ઘટે તો વળી પાછું એવરેજ કરે. આ માધ્યમ જે છે એમઆરએફ ટાયરમાં એ સૌથી એની લિક્વિડિટી જેને કહેવાય, માર્કેટ ફ્લોની અંદર લિક્વિડિટી એમની ઓછી છે. અને એના કારણે જે ડિલિવરી બેઝ રોકાણકાર છે એના માટે તો આ એક સોનું જ ગણી શકાય કે ભાઈ એમઆરએફ ટાયર છે એ અમારું 50 ગ્રામનું સોનાનું બિસ્કિટ છે. એની અંદર ડિવિડન્ડ પણ સારું મળે છે, ભવિષ્યમાં બોનસ મળવાની પણ અમને એક આશા છે, જેથી કરીને એ લોકો એની અંદર ટ્રેડિંગ નથી કરતા. એટલે જે સ્ટોકની અંદર લિક્વિડિટી ઓછી હોય, ટ્રેડિંગ લિક્વિડિટી ઓછી હોય, એ સ્ટોક હંમેશને માટે અનલિમિટેડ ગ્રોથ કરતો હોય. એટલે ભાવમાં વધારો પણ થાય અને સાથે ભાવમાં ઘટાડો પણ થાય. એટલે કોઈ 1,40,000નો ભાવ હોય તો 1,40,000માં 5,000 રૂપિયાનો ભાવનો ઘટાડો તાત્કાલિક જોવા પણ મળે અને 4,000 રૂપિયાનો વધારો એટલે કે ઉછાળો એ જોવા પણ મળતો હોય. આજ સવારે આજે આમ તો એમઆરએફ ટાયર છે એ 3,000 રૂપિયાના ઘટાડા સાથે જ બંધ થયો છે, પણ સવારે જે કલાક 2 કલાકની જ્યારે મુવમેન્ટ હતી તે એકી સાથે 36 મિનિટમાં 10,500 રૂપિયા વહી જાય એક જ માત્ર એક શેરમાં. એટલે એનું કારણ જ આ છે કે માર્કેટમાં એનું ટ્રેડિંગ ઇક્વિટીનું જે વોલ્યુમ છે એ બહુ ઓછું છે. રોકાણકાર જે છે, સ્ટોક સ્પેસિફિક જે રોકાણકાર, જે લોકોને એમઆરએફ પ્રત્યે જે લગાવ છે અને એમઆરએફ ટાયરને પોતાના ઘરની અંદર સોનાના બિસ્કિટની જેમ સાચવીને રાખ્યા છે ડિમેટ એકાઉન્ટમાં, એ લોકો આનું કોઈ દિવસ ટ્રેડિંગ કરતા નથી. જે સ્ટોકની અંદર નંબર ઓફ શેર્સનું ઇક્વિટી ટ્રેડિંગ ઓછું, એના ભાવની મુવમેન્ટ હવે મોટી જોવા મળતી હોય. હવે વાત આવી, તમે મને જે પ્રમાણે આપણા જીટીબી જામનગરના આપણે જે ટોક શોના માધ્યમથી આ બધી વાત બને છે તો એની અંદર આપણે એને છેલ્લા સમયમાં કે છેલ્લો એપિસોડના પૂર્ણ થાય પહેલાં આપણે એ લોકોને કોલ આપતા હોય છે કે ભાઈ કઈ કંપનીની અંદર આવતા સોમવારથી એમાં કેમાં રોકાણ કરવું અને શુક્રવારે બહાર નીકળી જવું. તો આપણી પાસે અત્યારે કોઈ એવી મુવમેન્ટ છે અત્યારે કે થોડીક અફરાતફરી છે અત્યારે, પણ છતાં આપ એ બાબતના રિસર્ચ એનાલિસ્ટ છો, શું કહેવું છે આપણે? હંમેશા રોકાણકાર અને ટ્રેડરોને એક જ માર્ગદર્શન આપું છું, ફંડામેન્ટલ્સ નેવર ડાય. તમે કોઈ પણ ફંડામેન્ટલ સ્ટોકની અંદર રોકાણ કરશો તો એની અંદર તમારે થોડો સમય રાહ જોવી. સાહેબ, સાચી વાત એ છે કે ફંડામેન્ટલ છે એ લોકોને ખ્યાલ નથી આવતો કે ફંડામેન્ટલ લખ્યું નથી કંપનીમાં કે આ કંપની સારી, કારણ કે બધી બ્રાન્ડેડ કંપનીઓ છે પણ પાછળ ખોખલી છે કોઈને ખબર નથી. નામ મોટું છે પણ ક્યારેક ક્યારેક એવું કરે પાછળ કંપની ધંધો જ ન કરતી હોય, કાંઈ ખાલી કાગળ ઉપર જ હોય. ધારો કે આજે રિલાયન્સ પાવર તો એમનું વધે છે, લોકો એના પ્રભાવિત થઈ જાય છે કે ભાઈ જાજા પૈસા વધ્યા હાલો આમાં, અરે ભાઈ રિલાયન્સ પાવર તાળા મારી દીધા, તો એ શેર લઈને કરવાનું હું લોકોએ. સાચી વાત છે 100%. હવે એના વિશેની આપણે ફંડામેન્ટલ્સ શું કહેવાય એના વિશેની ચર્ચા કરીએ. તો કોઈ પણ રોકાણકાર, આજે તમે સોનું ખરીદવા જાઓ છો તો તમે 5 સોનાની દુકાને જઈને પૂછશો અને એનો ભાવ જાણશો, એની મેકિંગ જે મજૂરી હોય છે એનો પણ તમે એનો અભ્યાસ કરશો કે ભાઈ અહીંયા આ મજૂરીનો ભાવ આટલો છે, અહીંયા આ છે. એનો મતલબ એવો થયો છે તમે જ્યારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવા જઈ રહ્યા છો, કોઈ પણ મોટી વસ્તુની ખરીદી કરવા જઈ રહ્યા છો કે જે તમારા બજેટથી બહારની છે, ત્યારે તમારે હંમેશા માટે તમે જેમ પ્રોપર્ટી માર્કેટ હોય તો એક ફ્લેટ લેવો છે પણ 10 ફ્લેટ જોશો, એક મકાન લેવું છે પણ 15 મકાન જોશો, એક સોનાની ખરીદી કરવી છે, સોનું તો ઇન્ટરનેશનલ ભાવ જ બતાવે છે પરંતુ એની ક્વોલિટી, કયો મતલબ શોપ સારી છે, કયો શોરૂમ સારો છે, કોઈની ડિઝાઇન સારી છે, આ સોનાની અંદરના જે દાગીના છે એની ફંડામેન્ટલ્સ કહી શકાય. તો એનો જો આપણે અભ્યાસ કરતા હોય તો અહીં પણ શેરબજારમાં આપણે ફંડામેન્ટલ્સનો મતલબ એવો થયો કે કંપની એ ગ્રુપની છે, કંપની ડિવિડન્ડ પેડ છે, કંપની બોનસ પેડ છે, કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, કંપની સર્વિસ સેક્ટરમાં છે. સર્વિસ સેક્ટર કોને કહેવાય? તો બેન્કિંગ સેક્ટર છે એ સર્વિસ સેક્ટર કહેવાય. એમાં પ્રાઇવેટ બેન્કિંગ પણ આવી શકે છે અને પીએસયુ બેંક પણ આવી શકે છે. તો જેથી કરીને આ તમામ ફંડામેન્ટલ્સનો અભ્યાસ દરેક રોકાણકારે કરવો. એ કેવી રીતે કરવું, ક્યાં જોવા જાવ? એના માટેનો જ આપણો શો છે. આપણે આ શોના માધ્યમથી એ લોકોને ફંડામેન્ટલ્સ વિશે જ જણાવીએ છીએ, સ્ટોક પણ એ જ જણાવીએ છીએ. હા, વધારે જો એમને કંઈ પણ જાણવાની જરૂર હોય તો એ લોકો તમારો પર્સનલ એક વખત કોન્ટેક્ટ કરી શકે છે અથવા આના માટેના જે સેમિનારો આપણે જે યોજતા હોઈએ છીએ સેમિનારમાં પણ ભાગ લઈ શકે છે.
અને મેં જે ફંડામેન્ટલ અને અત્યારે ધારો કે વાત આવે છે એપ્લિકેશન આવી ગઈ છે ધારો કે જ્યાં સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ આપણે ધારો કે નાની મોટી સેલ કરવું કે બાય કરવું તો એના માટે એનું ડિમેટ એકાઉન્ટ એની એપ્લિકેશનમાં આવી ગયું છે. બરાબર છે. તો એવા ધારો કે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરે તો એનું બધું રેકર્ડ એમાં શેર હોલ્ડિંગ પેટર્ન આવે છે, ડિવિડન્ડ આપ્યું છે તો કયા વર્ષમાં આપ્યું છે, કેટલું આપ્યું છે, બોનસ પેડ કર્યું છે તો કયા વર્ષમાં કર્યું છે અને કેટલા રેશિયોમાં કર્યું છે, કંપનીનો પ્રોફિટ અર્નિંગ રેશિયો શું છે, ઇવન એની કમ્પેરિઝનની જે કંપનીઓ છે પેરેલેલ, ધારો કે માની નહીં પણ સાહેબ આ હું તો કહું કે તમારા જેવા લોકોએ આ રીતે આ લોકોને સભ્ય બનાવીને દર મહિને તમને કહું તમારે આ બાબતનું એક લોકોને એક માર્ગદર્શન મળે એ ટાઈપનું તમારા લેવલે આમંત્રિત કરો લોકોને કે જે લોકોને શેર બજારમાં આગળ વધવું હોય દર મહિને, કારણ કે આમાં તો દર મહિને રોજ હોય, કારણ કે આજે તમને કોઈ પણ તમને કોઈ એક શેર લીધો એ વેચી નાખ્યો, હવે પાછા લેવાની વાત આવી તો પાછો ક્યાં લેવું ક્યાં ખબર છે. એના માટે આપણે વિચારશું ભવિષ્યમાં એક સારા ક્લાસીસનું આયોજન કરશું અને મહિનામાં એક વખત આમાં છે, બે કલાકનો સમય ફાળવશું અને જે કંઈ પણ નોમિનલ ફીસ વોટ એવર નોમિનલ ફીસ મતલબ કે તમને પોસાય અને મને પણ એવું ન થવું જોઈએ કે ભાઈ હું આ જે કંઈ પણ નોલેજ અહીંયા આપું છું અને જે કંઈ પણ તમારા માધ્યમથી તો એક ગેટ ટુગેધર જેવું આપણે મિટિંગ કરશું અને એ શોના માધ્યમથી જે લોકોને અહીંયા મતલબ ઇન્ટરેસ્ટેડ લોકો છે એને જીટીબીએલમાં જયેશભાઈના માધ્યમથી એ રૂટના માધ્યમથી એ પ્રોપર ચેનલના માધ્યમથી નામ રજિસ્ટર કરી આપવું અને આ નામ રજિસ્ટર કર્યા પછી જો આપણી સંખ્યા 50-100ની ઉપર જશે તો વી વિલ ડેફિનેટલી થિંક અબાઉટ ધ સેમિનાર. એટલે જેથી કરીને લોકોને એક પાયાની ખબર પડે, કારણ કે લોકોમાં પૈસા છે પણ ક્યાં રોકવા, જેમે જો ભૂલે ચૂકે તો આજે પહેલે કોઈ માખી આવી જાય એટલે પહેલે જ જ્યારે $1,00,000-2-5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એમાં એ લોકો માઇનસમાં ચડી જાય તો એ લોકોને નફરત થઈ જાય, એલર્જી થઈ જાય અને ટેન્શન આવે એ લોકોને, તો એમાં એની પ્રગતિ રોકાઈ જાય. હવે આ કંપની તો નામ બહુ મોટું છે, લોકો નામના ભરોસા ઉપર કે ગમે લઈ લો ને ભાઈ, તો એ બાબત ન બને એટલા માટે થઈને તમારા જે જાગૃત લોકોએ, તમે તો રિસર્ચ એનાલિસ્ટ છો ને તમને તો તમને મારી સાથે હક છે, સરકાર લેવલે તમને પરમિશન મળી ગઈ, બાકી તો આ એક સેબીની એક વ્યાખ્યામાં આવી જાય તો એટલે અમારા જ્યાં સામાન્ય લોકોને કોઈ પણ સામાન્ય લોકો હોય એને આ બાબતો સેબી રજિસ્ટર્ડ જે લોકો હોય એ લોકો જ આ શેર બજારનું માર્ગદર્શન આપી શકે છે, એ જ લોકો કહી શકે કે આ શેર લેવો ને આ શેર ન લેવો. એટલે ભાઈ શ્રી નિખિલભાઈ ભટ્ટને આપણે આવતા દિવસોમાં એ પણ એક લાભ લેશું અને આજે આપણે જે પ્રમાણે કીધું છે કે જે સાહેબ કોલની જે વાત આવે છે એ કોલમાં તમે કઈ પ્રકારના કોલ આપશો કે લોકો એ બાબતે અઠવાડિયું ઇન્વેસ્ટમેન્ટ કરે રિટર્ન મળે? શ્યોર. આપણે ગયા વખતે જે હોલ્ડિંગ છે એસએસસીનું હોલ્ડિંગ છે, ઇન્ડસઇન્ડ બેંક અને એક્સિસ બેંક, આ ત્રણનું તો હોલ્ડિંગ છે, એમાં તમે એડ કરી શકો છો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક. આવનારા દિવસોમાં બેન્કિંગ સેક્ટરની તેજી નવા તબક્કામાંથી શરૂ થાય એવું મારી એક અંગત ધારણા છે. તો એસએસસી, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, આ 5 સ્ટોકની અંદર તમારે તમારી રોકાણ ક્ષમતાને ધ્યાનમાં લઈ અને વચ્ચે ઓછે અંશે તબક્કાવાર રોકાણ કરવું જોઈએ. એટલે આ રીતે તમે જોયું કે આ જે પ્રમાણે નિખિલભાઈ ભટ્ટનો જે બહોળો અનુભવ છે એ આપણને વિના મૂલ્ય મળી રહ્યો છે, પણ એમાં આવતા દિવસોમાં આપણે એ પણ એવા પ્રોગ્રામ કરશું, સેમિનાર કરશું કે જેથી કરીને વધારે પડતો જે લોકો રોકાણ કરે છે, લોકો પૂરો સમય એમાં આપે છે અને રિટર્ન એને સારું મેળવવું છે, તો આપણે નિખિલભાઈની સેવાનો લાભ લેશું, એનો જે અનુભવનો છે એ લાભ લેશું, એક સેમિનાર જેવું મોટું આયોજન કરશું અને જે પ્રમાણે એમણે કીધું છે કે બહુ ફંડામેન્ટલ શેર હોય એ જ ખરીદવો જોઈએ, જેથી કરીને એને ભૂતકાળમાં કીધેલું છે કે ફંડામેન્ટલ શેર હશે, કોઈ કંપની હશે એનું મૃત નહીં થાય, એટલે કે એ હોય 2-4 અઠવાડિયા હોય માઇનસ પ્લસ, પણ ભવિષ્ય એનું ઉજળું છે એ નક્કી છે. એનું જે રિટર્નની વાત આવે રિટર્ન પણ આપણને સારું મળતું હોય. પણ આજે આ એપિસોડ આપણે પૂરો કરીએ છીએ એટલે આવતા એપિસોડની અંદર કંઈક નવી વાત લઈને ફરી પાછા મળશું.